બોલો સત્ય સનાતન ધર્મ કી. મધુરામ ભગવાન ગોવિંદરામ ભગવાન ધનારામ ભગવાન. આમાં તો આપણે એવી ભારૂકી આવી કે એની વાત નહીં કરવાની, પણ હવે એની દયા કૃપા હશે એવું આપણે બોલશું અને એવું આપણે સમજશું. પછી ભગવાને જે આપણી માથે સંકટ મૂક્યું છે, હવે આ સંકટનો નિવારણ જે કરનાર છે એ સદગુરુને આગળ, સદગુરુ મહારાજ છે, એથી આગળ તો બીજું કોણ હોય ભાઈ. તો બોલવું અને વિચારવું એ બધું સમજવું એ બહુ અઘરું હશે, અને ભગવાનના નામ લેતા લેતા જો આવું સંકટ આવી પડે તો આ સંકટની અંદર થોડુંક આપણે સહનશીલતા રાખવી પડે, થોડીક દયાભાવ રાખવો પડે, પછી પાત્રતા બનવું પડે અને ભગવાનને કહી કે જે કાંઈ મારા વાલા તું જો આ આવરણ નાખા તો થોડીક શક્તિ દેજે અમને એ સહન કરવાની. શક્તિ વિના આપણીથી સહન થાય એવું છે નહીં, કારણ કે દુઃખ આવી પડે એવું ડુંગરાનું કેમ દુઃખ હોય એવું દુઃખ આવી પડે, પણ ભગવાન પરીક્ષા લેવા આપણી જેમ તૈયાર થાય એમ એ પણ પગલું પાછું ન લઈ, આમ પણ આપણે જો એને પરાયણ બન્યા હોય તો પછી આ જે કાંઈ છે એ એનું છે, આપણું તો છે નહીં. હવે એ પરીક્ષા લેવા તૈયાર થાય એમ આપણે થોડુંક સહનશીલતા રાખી, શક્તિ એની પાસે માગી અને આપણે થોડુંક તૈયાર રહેવાય કે બાપા હવે તારે જે સંકટ નાખવું નાખ મારા વાલા, મારતું હોય તું, તારતું હોય તું. તો એક દી નક્કી આપણું કાર્ય સુધાર છે એવું મને લાગે છે ભાઈ. પછી તો એના હાથની, આપણું તો કઈ છે નહીં, એના હાથની વાત છે આ બધી. જે કઈ કરવું છે કારવું એને એની આગળ કોઈ છું નથી ને એને આગળ એની આગળ કોઈ થાય નથી અને કોઈ થવાના નથી, કારણ કે એ સંયમ પોતે આ સમયનો દાતા છે ભાઈ. સમય છે એ પોતે બળવાન છે, સમયથી કોઈ આગળ નથી, કોઈ પાછળ, પોતે સંયમનો દાતા છે ભાઈ. હવે સંયમમાં કરતા કારણ ને કર્તવ્ય ત્રણે એને ઊભા કરેલા હોય, કારણ કે જે બાને જે સમયે જે નિમિત્તે જે નક્કી પણ છું હોય એ નિમિત્તે એ સંજોગ ઊભા કરી અને એ બને છે ભાઈ. પણ હવે એ બને એમાં જો આપણને થોડુંક આ હરિનામ જો હોય આપણી પાસે તો અફસોસ પસ્તાવો આપણને થાય, પણ છતાંય આવરણો વૈયા જાય. એક ડુંગરા જેવું હોય પણ આપણને એમ લાગે ત્રેહલા ભાર રેકું લાગે ભાઈ, ને કરતો દુઃખ ડુંગરા જેવું હોય. એમ સદગુરુ છે એને સમજવા પછી, કારણ કે સોનું હોય એનો ઘાટ પાડવો હોય તો એને ગરમ કરે, પછી એને ટેપલા મારે, એનો ઘાટ પાડે તો અહીંયા એ અલંકાર કઈ પણ વસ્તુ બને, ઘાટ પાડે તો લોખંડ હોય, લોખંડ ને તો કઈ કસોટી હોતી જ નથી, લોખંડ તો લોખંડ જ છે. એ ગમે ના પીડ્યું હોય તો લોખંડ કાટી જાય તો એને ખબર જ છે કે આ લોખંડ જ છે. પણ હોનું એ 100 વર્ષ 200 વર્ષ 500 વર્ષ વયા જાય પણ હોનું એ હોનું રહે. એટલે એનો ઘાટ પાડવા માટે હોની હોય એ એને શેક કરે, પછી એને ખબર પડે હોનું છે એટલે ગરમ કરે, ગરમ કરી અને અથુડા મારી અને એનો અલંકાર જે બનાવવું હોય એનો ઘાટ પાડે. એમાં સદગુરુના નામની પરીક્ષા હોય છે. હવે આવી પરીક્ષામાં ઘણા સંતો ભક્તોની વાતો છે કે ભાઈ કોઈ કાશીની બજારમાં વેસાઈ ગયા છે, કોઈ
તાજવાને ભારે આ શરીરને સીબી રાજા જેવા એ એક હોલા હાટું થી અને પોતે પોતાની ઝાંગ વેરાવી નાખી. પછી સુધનવા તેલ કડામાં પડવું પડે ભાઈ. પછી મોરધજ રાજા થયા, એને કરવત મેકાવા પડ્યા. હવે આ ભક્તોની કસોટી આવી છે ભાઈ. પણ જે ભક્તો એના બન્યા એને કસોટી કરી, પણ પછી એને એની હારે હારે એની કીર્તિ અમર રાખી ભાઈ. એવું એનું જેવું એનું કસોટી છે એવું એનું કામ છે પાછું. પણ કસોટીમાં જો કોઈ પાસા ન પટે કે પાછો પગ ન લે, પછી ભલે જે થવાની હોય થઈ જાય. જો આવું નક્કી રાખીને બેહે તો પછી એને વાંધો નહીં આવતો, કારણ કે કરતા ઈ છે અને અકર્તા ઈ છે ભાઈ. એમાં હારો માણા કોઈને નડે નહીં, એમ ભગવાન જેવો કોઈને માણસ નડતો નથી ભાઈ. એ જે કાંઈ કરતો એની બુદ્ધિ અનુસાર એ બરોબર કરતો. પણ આપણને એને લઈને થોડોક અફસોસ બધો થતો હોય ભાઈ. હાહાકાર થતો હોય, ન થતો એવું કઈ નથી. પણ એને સમજી અને આપણે ભજનમાં રહી ભાઈ. ભજન છે એ જ પોતે બ્રહ્મ છે ભાઈ. બ્રહ્મ કોઈ એવું નથી કે બ્રહ્મ દેહ કોઈનો અમર છે ને આને જ બ્રહ્મ કહેવાય, એવું નથી. કારણ કે નામ છે એ બ્રહ્મ છે ભાઈ. હવે આ બ્રહ્મને સમજવા માટે જેનો કોઈને નક્કી થઈ ગયું હોય, પછી આવરણ આવે, બધી કલ્પના આપણને ઊભી થાય. પણ એ બધા મનના સંશયો છે ભાઈ. હવે મનના સંશયો મટે કહીએ કે માણસ પોતે પોતાના સવર માથે તત્પર રહે. સવર કહેતા શ્વાસ ને ઉશ્વાસ. સદગુરુનું ભજન કરે તો એને ખબર પણ પડે છે, નથી પડતી એવી કઈ નથી ભાઈ. પણ એ આપણા હાથની વાત જ કોઈ નથી, કારણ કે જીવન મરણ છે એ ઈશ્વરના ઘરની વાત છે, આપણી વાત. આપણે તો એક એના દાસના દાસ છીએ કે ભાઈ ઈશ્વરના નામનો સત્યનો માર્ગ બતાવે અને સત્યના માર્ગે રહે. આ સંતોનું ભક્તોનું અને દાસનું આ કામ છે. પણ જીવન દેવું ને જીવન લેવું એ ઈશ્વરના ઘરની વાત છે. હવે ઈશ્વરના ઘરની વાતને લઈને આપણે સમજીએ તો કેટલાય જન્મોના હંસ હોય. બધા જીવ છે એ કેટલાય જન્મોના હંસ હોય ભાઈ. હવે પોતે પોતાના દેહ અમર નથી, દેહનો નાશ છે. કોઈ પણ ગમે એવો દેહ હોય માણસ. પછી નામ કોઈનું નામ છે ઈ પણ અમર નથી. જો કોઈ એવી કરણી કરે તો એનું નામ અમર છે ભાઈ. નામે અમર નથી. અમર આત્મા છે ભાઈ. એ મરતોય નથી ને જન્મતોય નથી. કારણ કે એને મરવું મરે, જન્મે અને મરવું પડે. દેહ જન્મે દેહ મરે. આત્મો જન્મતો નથી, આત્મો મરતો નથી. કારણ કે એ જન્મે છે પછી જ એનો પ્રવેશ છે. કારણ કે જે જીવ અને શિવ, જીવ દિશાનું આવી જાય છે, પણ શિવ દિશા જે શિવ છે એ તો જન્મેચ્છા પછી જ પ્રવેશે છે, નકર પ્રવેશતો નથી ભાઈ. અને જે શિવ છે એ અમર છે, કારણ કે એ દેહને અડી દે તો દેહ એ અમર કરી દે એવું છે. પણ એ અડે જ ભાઈ. એની માટે સુરતા છે. સુરતા સિવાય કોઈ દિવસ શબ્દની પકડ કોઈ કરી શકતું નથી. કારણ કે આમાં દેહમાં શ્વાસ આવે છે ને શ્વાસ જાય છે, પણ એ તાય અડતો જ નથી. અડે તો ખબર ન પડી દે ભાઈ. પણ સુરતા જેની ઠેકાણે હોય એ શબ્દને ઓળખીએ કે આને આ જ બ્રહ્મ કહેવાય, આ જ શબ્દ બ્રહ્મ છે એમ. એટલે
કારણ કે ભક્તિ છે ને ભાઈ, ભક્તિમાં કરોડોમાં કોકને સમજાય, પછી ભક્તિ છે એ સમજાય નહીં તો મૂજાઈ હતી ભાઈ. એટલે માણસને સમજવા માટેથી અને સહેજે સહેજે ભગવાનનું ભજન કરે. કારણ કે ભજન ઘણું કરવું હોય તો ભજન આમાં પાછું નથી થાય એવું, કારણ કે એ પરોપકારની અગ્નિ વરહે. કારણ કે આધિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રણે અગ્નિ છે. હવે આ ન હોય તો માણાથી ભજન થાય તો કદાચ સુરતા લાગે, પણ આ ત્રણે અગ્નિ એવી છે કે નામ, રૂપ કે ગુણ એકેયની તમને અણહારે આવવા દઈએ ભાઈ. પણ જે માણાએ નક્કી કર્યું હોય કે ભક્તિ નહીં કાયરની, ભક્તિ છે એ કાયરની નથી, સુરાની છે ભાઈ. હવે જે સુરો હોય એને ભક્તિ સમજાઈ હતી અને એનાથી ભક્તિ થાય હતી, પણ સુરવીર હોય એનાથી થાય. સુરવીર એટલે કોઈ તલવાર લઈને લડવા જવાની સુરવીરની વાત નથી. જે પોતે પોતાના સૂરની અંદર રહી, પોતે પોતાના સૂર કહેતા શ્વાસ ને ઉશ્વાસ, પોતે પોતાના સૂરની અંદર રહે એનું નામ જ ખરો સુરવીર ભાઈ. કારણ કે પ્રથમ ઈ કે વંદન કરું સદગુરુને શરણે, પછી જે શીશ મૂકે ને વળતું જે નામ લે ભાઈ, શીશ મૂકી દે અને વળતું નામ જે લે એને ભક્તિ જેમ છે એમ સમજાય એમ છે. ને ભજન એમ થાય એવું કરવું તોય નથી થાય એવું, કારણ કે ભજન કરવા હાટું થઈને તો આપણે સદગુરુને ધારણ કર્યા હોય, સદગુરુને શરણે થયા હોય ભાઈ. પણ ભજન આ ત્રણેય આધિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રણેય ત્રિવિધિના તાપ એ ભજન થવાનું. કારણ કે આધિ વી જાય તો ઉપાધિ આવે, ઉપાધિ હોય જાય તો વ્યાધિ આવે. એટલે ભજન થાય નહીં અને આત્મો છે એ અગ્નિમાં બળ્યા ભાઈ. હવે આત્મા જેવી વસ્તુ અગ્નિમાં જો બળે, આપણે કઈ ભાઈ મારો આત્મો બળે. હવે આપણે અગ્નિને ભાળતા નથી, આત્માને ભાળતા નથી, ને છતાંય આપણે કહી કે મારો આત્મો અગ્નિ, આ અગ્નિ થઈ જાય ને આત્મો મારો બળે. હવે આત્મો એવી કઈ વસ્તુ છે ને અગ્નિ એવી કઈ વસ્તુ છે કે આપણને અગ્નિ આપણે કહી અને આત્મો કહી ભાઈ. કારણ કે પાંચે તત્વ જળ, વાયુ, યજ્ઞ, આકાશ અને તેજ. હવે આ પાંચે તત્વનો આપણો આ દેહ બંધાણો એને પરમેશ્વર કહેવાય. પાંચ તત્વનો દેહ બંધાય એટલે એ પરમેશ્વર. હવે એમાં તુહી તાર બોલે ભાઈ. ઈશ્વર છે એક તુહી છે. શું છે એ આમ બાંગુ નાખે, પડકારા નાખે, એ સાંભળતોય નથી. આરતી કરો તો આરતી નથી સાંભળતો ભાઈ, કે ઝાલર વગાડો તો એ સાંભળતો નથી. એ તમારા દેહની અંદર તત્વ રૂપે આત્મા રહેલો છે. એને કઈ રૂપે? તત્વ રૂપે ભાઈ. અને એ તત્વ રૂપ એટલે આ પાસે ઈ તત્વ બોલે એટલે આનાથી આ પાસે તત્વ પ્રકાશમાન રહે છે ભાઈ. દેહ છે હાલે ચાલે છે એનાથી. હવે એ ત્યાં અડતો તો નથી, છતાં એમાં એવો પાવર છે એટલે એને આપણે ઈશ્વર કહીએ છીએ ભાઈ. ઈશ્વર. હવે આ ઈશ્વરને સંતોએ ભક્તોએ બધા ઈશ્વર હમું આંગલે સિંધિક ભાઈ આ ઈશ્વરનું ભજન કરે. એ શું કામ કીધું કે ભાઈ આ જે કઈ ઈશ્વર માયા છે ઈશ્વરની છે બધી. કોની છે? જે કઈ માયા છે એની છે. હવે એની માયા જો એ ન હકેલે ત્યાં સુધી જીવ બળ્યા કરે છે. માયા છે એ એક અગ્નિ છે
અને આત્મા તત્વ છે એ ઈશ્વર છે ભાઈ. હવે બેયનું મથન છે, પણ એમાં આપણે મન રૂપી મૂર્ખો એમ કહે છે કે આ અગ્નિમાં આત્મા પડે છે. શું છે? માયા છે ઈ અગ્નિ છે, અને આ તત્વ છે એ આત્મા છે ભાઈ. હવે આ મૂર્ખ, આ દુઃખ છે કોને? હવે આપણે અગ્નિમાં જો આત્મા બળતો હોય તો આપણો દેહ બળી ન જાય ભાઈ. હવે એવી રીતે આપણો આત્મા એમાં રહેલો છે, પણ એ આ સત્ય નામની કમાઈ સિવાય એ આત્મા સાંભળતો જ નથી. આપણી પાસે કમાઈ છે તો આવી સાંભળે, ન કરી સાંભળતો નથી એક જરાય ભાઈ. આપણે શેકલાને સૈણ નાખો, ગાયને ઘાસ નાખો, કૂતરાને રોટલા નાખો, ભૂખાને અન્નદાન જો, તહેરાને પાણી પાવ, ગરીબ માણસોની સેવા કરો, એ એને કાંઈ ખબર નહીં, હાવ મૂકો છે. એટલું તમે કરો ને તોય તમારે એવું ન માનવું કે ધર્માદો કરીએ, એ જરાય સાંભળતો નથી ભાઈ. એ કઈ રીતે સાંભળે છે? એક જ રીત તરફ જાવ તો જ સાંભળે છે કે શ્વાસ ને ઉશ્વાસ, આનું જો કોઈ સમરણ કરે તો એ શ્વાસની અંદર રૂંધાયેલો છે ભાઈ. બ્રહ્મ છે એ શ્વાસની અંદર છે. હવે શ્વાસ તો આ પવન હાલી રહ્યો, હવે પવનમાં છે, એમાં છે ભાઈ. આ પવન હાલી રહ્યો ને એમાં છે ભાઈ. હવે એ જ પવન તમારે એમાં જાય છે નાવે છે, જાય છે નાવે છે, પણ એમાં તમારી સુરતા જો તત્પર થાય, સુરતા છે એ માયા છે ભાઈ. તમારી સુરતા શાંત પડે ને, હવે તમે 2 રોટલા ખાધા પણ સુરતા તમારી ઠેકાણે ન આવે, નાભી પર આ મૂળ એને ઘેરે, તો ત્યાં સુધી તમને નીંદ ન આવે ભાઈ. કારણ કે એની માયા એ હકેલે નહીં, ત્યાં સુધી નીંદ ન આવે. નહીં કહેતા કે ભાઈ રાતના 12 વાગી જાય પણ મને ઊંઘ ન આવે, પણ કારણ કે સુરતા ઠેકાણે ન, વિચારના ઘોડા જ ઘડતી હોય. હવે એ ઠેકાણે જાય, એની માયા હકેલે તો જ આને શાંતિ આપે. એમાં આ આદિ અનાદિથી જન્મવું મરવું એક ઈશ્વરના નામની એક ઘડમાળ છે. શું છે ભાઈ? એટલે આપણે સારા કર્મ કરવું અને સારું જીવવું અને સુખ ને શાંતિ જોતી તો એ આમને મળતી ભાઈ. આપણે સુખ ને શાંતિ હેમાં માનીએ? ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, બેહવું અને રંગરાસ ખેલવાય, અને આપણે શાંતિ કહીએ. પણ એ શાંતિ નથી ભાઈ. એ તો આપણે જે અહીંયા જીવીએ છીએ, કામીએ છીએ, ને આપણી પાસે જે કઈ માલ મિલકત હોય એ પ્રેમથી વાપરીએ છીએ ને કે આપણે શાંતિ. પણ આમ શાંતિ તો એક છે કે નામ સ્મરણની અંદર શાંતિ એવી છે, કારણ કે સાહ ને રોટલો ખાવ ને એમાં હોવ તોય તમને એ કોળે કળાની શાંતિ છે. સુરતા તમારી ઘેરે રે એનું નામ શાંતિ ભાઈ. નકર આ મન છે એ કેટલાય પ્રકારના સંશય ઉદ્ભવે છે. હવે એકે સંશય હાસો નથી, પણ એ સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ એ શરૂ રહે છે, બને ભાઈ. એટલે આપણને આ જીવને ઉત્પાદ છા કરે કે આમ થાય તો આમ થઈ જાય, આમ થાય તો આમ થઈ જાય. પણ હરિની માયા છે, હરિને હોપી ગયું ભાઈ. આપણે તો એક એનું બાનું સી કે ભાઈ રાખતોય તું, મારતોય તું, તારતોય તું. હવે આવી રીતે જો જીવે એને શાંતિ હોય ભાઈ. પસ્તાવો થાય તો જે કર્મના સિક્કા લાગી ગયા હોય, કર્મના બંધનમાં બંધાઈ ગયા હોય માણસ, પણ એ નામ સ્મરણ જો જેની પાસે હોય તો નામથી છૂટી જાય છે ભાઈ. નામથી છૂટી જવાય છે અને નામથી પાછું બંધાઈ જવાય છે. નામ એક જ છે. નામ કોઈ છૂટવાનું નામ અલગ ને બંધાવાનું નામ અલગ અલગ નથી. બે નામ એક જ છે. એ જ નામે તમે બંધાઈ જાવ છો ને એ જ શબ્દ એ છૂટી જાવ ને એ જ શબ્દ એ બંધાવ. હવે આ શબ્દ છે એ શબ્દની મારામારી છે. શબ્દ છે એ બ્રહ્મ છે, એ શબ્દ આત્મા છે. કોણ છે ભાઈ? બ્રહ્મ શબ્દ છે એ આત્મા છે. એ શબ્દ જો આપણને મળે તો એનું ભજન થાય.
અને આપણે કર્મમાંથી છૂટીએ. નકર કર્મ આપણે કહીએ ને મારે કર્મ નહોતું કરવું તો એ થઈ ગયું, પણ એ ઈશ્વર કરાવે છે. કોણ કરાવે? ભજન ક્યારેક આપણે કરવું હોય તો એ થાય નહીં, અને કહીએ ખાવ નથી ખબર ભજન નથી કરવું તો એનો તાર અંધેરી તો ઓટોમેટિક થાય. ભાઈ એટલે એ કર્મ પ્રધાન્ય રાખાશે કે જેવી જેવી કરણી એવા જ ફળ શેખા. આપણી કરણી હોય ને એવા જ આપણને ફળ મળે. એમ તમામ માણસને ભજન કરવું જરૂરી છે, રામ નામ લેવું તમામને જરૂરી છે. ભાઈ હવે આ રામ નામ મફતમાં આપણને મળ્યું હોય ને આપણે લઈએ નહીં તો એ ખોટું છે. કારણ કે દુઃખ ને સુખ ભાઈ તડકો ને સાયો આ તો એની ઘડમાં સેજતી નથી. એવું નહીં, તડકો હોય તો એની પાસે પાછો સાયો હોય, અને દુઃખ હોય એની પાછળ સુખ હોય, ને સુખ પેલું હોય તો એની પાછળ દુઃખ હોય. ભાઈ આ જગત ને ભગત આ બધી રેણી ને કરણી આ બધું એ હાલી આવે છે. ભાઈ હવે આ બધું કરતે કારવતે જે સૂરમાં આવે એ સૂરને આપણે સમજી અને હાલે એટલે ભજન થાય. પણ એ ભજન કરવા માટે સંતોએ કોઈ ક્યાંય એવું નથી કે કોઈ ઊંધે માથે ટીંગાણા, કે કોઈએ તપસ્યા કર્યું, કે કોઈએ કેટલાય વર્ષો સુધી યોગ કર્યો, એવું નથી ભાઈ. કારણ કે સીધા ને સરળ ભક્તિ હાવ હેલી છે, કરે તો. અને ન કરે તો એને કાંઈ એવું નથી કે હાલો ભક્તિ જે કરે એની છે. ભાઈ જે પોતે જે જીવ જાગીને જે નામ 5 નામ લે ઈ એના છે.